સુરતમાં તાજેતરમાં આવેલા વિનાશક ખાડીપુરે શહેરના વેપારીઓને મોટો આર્થિક ફટકો આપ્યો છે। ટેક્સટાઇલ માર્કેટથી લઈને મોબાઈલ બજાર, ઇલેક્ટ્રિક અને કરિયાણાની દુકાનો સુધીની નાના મોટા તમામ વેપારીઓને ભારે નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે, જેને કારણે વેપારીઓ લાચાર બની ગયા છે। આ કપરા સમયમાં વેપારીઓને ફરી બેઠા કરવા માટે સુરતમાં એક સકારાત્મક લોકલ ફોર વોકલ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે। વિવિધ ઉદ્યોગપતિઓ, સામાજિક સંસ્થાઓ અને શૈક્ષણિક સંસ્થાઓએ સુરતના નાગરિકોને અપીલ કરી છે કે હવે થોડા સમય માટે ઓનલાઈન ખરીદીને બદલે તમારા ઘરની નજીક આવેલી સ્થાનિક દુકાનોમાંથી જ ખરીદી કરો। આ અપીલ પાછળનો મુખ્ય ઉદ્દેશ સ્થાનિક વેપારીઓને આર્થિક ટેકો આપી તેમને પૂરની નુકસાનીમાંથી બહાર લાવવાનો છે। નાગરિકોનો આ નાનકડો સહયોગ વેપારીઓના જીવનમાં ફરીથી ખુશીઓ લાવી શકે તેમ છે। અભિયાન દ્વારા મારે આજે એક અપીલ કરવી છે કે ધોધમાર વરસાદની અંદર અમારે જે ગ્રીન આર્મીમાં ઘણા વૃક્ષો અને પિંજરા તણાઈ ગયા છે, પણ સાથે સાથે વેપારીને કરોડો, લાખો અને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે। ત્યારે અનેક વેપારીઓને દુકાનો પાણીમાં ગરકાવ થઈ ગઈ છે અને લાખો રૂપિયાનું નુકસાન થયું છે। તો હું આમ જનતાને એક અપીલ કરવા માગું છું કે આપણે એ વેપારીને આપણે બીજું કાંઈ ન આપી શકીએ, આશ્વાસન આપી શકીએ પણ બીજું કાંઈ ન આપી શકીએ, પણ આપણે અત્યારે મહિનો 2 મહિના ઓનલાઈન વસ્તુ ન ખરીદીએ અને આ કાપડના વેપારીઓને કંઈ જેને નુકસાન ગયું હોય 24 કલાકની અંદર 20 ઇંચ વરસાદ, પૂરનો પરિસ્થિતિ સુરત શહેરની અંદર 4 ખાડી જે પાસ થાય છે એ 4 ખાડીની અંદર ઉપરવાસનું પાણી આવતા સંપૂર્ણ 4 ખાડીઓ સુરત શહેરને ધરમોળી નાખ્યું। સુરત શહેરની અંદર અવારનવાર પૂરની પરિસ્થિતિ ઊભી થતી હોય છે, પરંતુ એ ઉકાઈમાંથી છોડેલું પાણી સરકાર દ્વારા, સોશિયલ મીડિયા દ્વારા, ઇલેક્ટ્રોનિક મીડિયા દ્વારા લોકોને જાણકારી થતી હોય છે।